નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. આગામી દિવસોમાં રમજાન ઈદ અને રામનવમીને લઈને બોટાદ જિલ્લામાં રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સાથે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ આગામી દિવસોમાં આવી રહેલ રમજાન ઈદ તેમજ રામનવમીના તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિ બેઠક યોજવામાં આવી હતી. રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ પટેલ દ્વારા આગેવાનોને જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આવી રહેલી રમજાન ઈદ અને રામનવમીના તહેવારની કોમી એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે, સાથે કોઈપણ અફવા પર ધ્યાન ન દેવું એવું પણ જણાવવામાં આવ્યું હતું અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવાની રહેશે અને ભાઈચારા સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો બંને તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું હતું. આ શાંતિ સમિતિની બેઠકની સાથે લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસબીઆઈ બેંકના મેનેજર ખાસ હાજર રહ્યા હતા અને રાણપુરના આગેવાનોને એસબીઆઈ બેંકમાંથી મળતી વિવિધ લોનને લઈને વિસ્તૃત જાણકારી સાથે માહિતી આપવામાં આવી રહી હતી. સાથે રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલે કહ્યું હતું કે લોકોએ વ્યાજે પૈસા લેવા નહીં. એસબીઆઈ બેંક લોન આપે છે અને કોઈ વ્યાજ વટાવવાનો ધંધો કરતા માલુમ પડશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.